જય માતાજી। આજનો મારો વિડીયો બરોડામાં જે ઘટના બની, જે માસૂમ બાળકોના જે જીવ ગયા એના માટે છે। પહેલાં તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને જે પણ બાળકોના જીવ ગયા એમના માતા પિતાને, એના પરિવારને આ દુઃખમાંથી બહાર નીકળે હગે એટલી શક્તિ આપે। બીજી વાત એ કે મારે સરકારને એટલું કહેવાનું કે તમે આ કોન્ટ્રાક્ટરોને જે પણ ટેન્ડર આપી દીધા પછી તમારી તિજોરીમાં પૈસા આવી ગયા પછી તમે આની કોઈ સરકારે આની નોંધ નથી લેતું? કઈ રીતનું ચાલે છે, કઈ રીતની કેપેસિટી છે, નીતિ નિયમ પ્રમાણે હાલે છે કે નહીં? તમારી આ જાણકારી ના લેવાના હિસાબે અટાણે માસૂમ નાના બાળકોના જીવ વયા ગયા છે। જે મોરબીમાં દુર્ઘટના ઘટી, એવડી મોટી દુર્ઘટના ઘટી ગઈ તોય તમારી આંખ ના ઉઘડી। પછી કોઈ ઓવરબ્રિજો તૂટતા હોય એમાં જ જીવ જતા હોય। આ ભૂલો બધી કોન્ટ્રાક્ટરોની છે। એની નીતિ નિયમ પ્રમાણે ન હાલતું હોય, કેપેસિટીથી વધારે કોઈ પણ વસ્તુ થઈ જાય ત્યારે આ દુર્ઘટના બનતી જ હોય છે। તો ખબર જ, બોટ ચાલકને ખબર જ હોય કે આની આટલી જ કેપેસિટી છે, તો પણ એને કેપેસિટી વાળા બાળકોને બેહારવાની શું જરૂર? બરોબર। એટલે મારે સરકારને એટલું કહેવાનું કે તમારી તેજોરી ભરાઈ જાય ને તે પછી આ પબ્લિકનું શું થાય છે તમે જોતા નથી, જરીક જોવો। જેમાં માસૂમ બાળકોના જીવ ગયા ને એમ તમારે છોકરા છે ઘરે, બરોબર? અને આ પણ જે બોટ ચાલકો છે કે જે પણ ગુનેગાર છે એને સજા મળે અને આ માસૂમ બાળકોને પૂરતો ન્યાય મળે એવી મારે સરકારને અપીલ છે। અને ફરીવાર આવી દુર્ઘટનાઓ ના બને એનું સરકાર ખાસ ધ્યાન રાખે, બસ એટલું જ કહેવાનું। જય માતાજી।